સુરત શહેરના ઉમરા ગામમાં રાજા હેર યુનિસેક્સ સલૂનની 5મી નવી શાખાનું ભવ્ય શુભારંભ થયું. સુરતના ઉમરા ગામમાં વર્ષોથી પોતાની ઉત્તમ સેવાઓ માટે પ્રખ્યાત જૂનું અને જાણીતું રાજા હેર સલૂનની 5મી શાખાનું આજે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવી શાખાનો શુભારંભ એથર ઇન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર અશ્વિન દેસાઈ તથા એડવોકેટ પ્રીતિ જોશીના હસ્તે કરવામાં આવ્યું. આ અવસરે મુખ્ય અતિથિઓ તરીકે રમેશભાઈ દેવડા, શૈલેષભાઈ ઉમિરગર, ઝાલાભાઈ ઉમિરગર ઉપસ્થિત રહ્યા અને પોતાની શુભકામનાઓ પાઠવી. રાજા હેર યુનિસેક્સ સલૂન છેલ્લા ઘણા વર્ષોથી સુરતવાસીઓને ઉચ્ચ ગુણવત્તાથી હેર અને બ્યુટી સેવાઓ પ્રદાન કરી રહ્યું છે. હાલમાં તેની પીપલોદમાં 3 તથા ઉમરામાં 2 શાખાઓ કાર્યરત છે. આજે ઉત્સાહથી નવી શાખા સાથે સંસ્થાએ પોતાની 5મી શાખાનો ભવ્ય સફળ શુભારંભ કર્યો. આ યુનિસેક્સ સલૂનમાં મહિલાઓ તથા પુરુષો બંને માટે અત્યંત આધુનિક હેર, બ્યુટી અને ગ્રૂમિંગ સેવાઓ ઉપલબ્ધ છે. આ સલૂનમાં અત્યંત આધુનિક ટેકનોલોજીના સાધનો પણ વસાવેલા છે અને લેટેસ્ટ નવી ટેકનોલોજીથી ટ્રીટમેન્ટ આપવામાં આવશે. પ્રોફેશનલ ક્વોલિફાઈડ નિષ્ણાતો દ્વારા આ સલૂનમાં સેવા આપવામાં આવશે. ઉદ્ઘાટન સમારંભમાં મોટી સંખ્યામાં શુભેચ્છકો, ગ્રાહકો, ગણમાન્યો નાગરિકોએ હાજરી આપી અને નવી શાખાની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી. ગુલદસ્તાઓ અને ગિફ્ટો આપીને મહેમાનોએ સલૂનના ઓનર દિલીપભાઈ અને ભરતભાઈને શુભેચ્છાઓથી વધાવી લીધા. હાલમાં સલૂનની ઓપનિંગ હોવાથી ડિસ્કાઉન્ટ ઓફર બહેનો અને ભાઈઓ માટે રાખવામાં આવેલ છે, જેનો ફાયદો લેવા માટે પણ કહેવામાં આવ્યું. સલૂન ઓપનિંગમાં સિંગિંગનો કાર્યક્રમ સાથે મનોરંજન બાળકો માટે રાખવામાં આવેલો હતો અને આવેલા તમામ મહેમાનો માટે ભવ્ય એવા ભોજનની સુવિધા પણ રાખવામાં આવેલ હતી. રાજા હેર યુનિસેક્સ સલૂનમાં પરિવારે તમામ અતિથિઓ શુભેચ્છાઓનો આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ ઉત્તમ સેવાઓ પ્રદાન કરવાનો સંકલ્પ પુનરોચ્ચાર કર્યો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. આજના શુભ પ્રસંગે આ હેર કટિંગ સેલૂનનું ઉદ્ઘાટન કરીને મને બહુ આનંદ થાય છે. આ રમેશભાઈ અને પિન્ટુભાઈ જોડે હું 93 થી સંકળાયેલો છું. આ રાજા કાકા અમારા આ બધા મારા પ્રિય છે. હર મહિને એકવાર એકાંત આવું છું અને ખૂબ પ્રેમથી મારા વાળ કપાવું છું. અને આજે આનંદ છે કે આજે આ નવી દુકાનનું ઉદ્ઘાટન કરી રહ્યા છે, જે બહુ સરસ અને સુંદર બનાવી છે, યુનિસેક્સ બનાવ્યું છે. એમને મારી બહુ બહુ શુભેચ્છાઓ. ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે એવી મારી શુભેચ્છા. ઓલ ધ બેસ્ટ ટુ ધેમ. થેન્ક યુ. સર, તમારું નામ? મારું નામ દિલીપ દેવડા છે. આજે કયો પ્રોગ્રામ કઈ જગ્યાએ? આપણો રાજા હેર યુનિસેક્સ સલૂન છે, જેની આજે ગ્રેન્ડ ઓપનિંગ છે. શ્રી અશ્વિનભાઈ દેસાઈના હસ્તે આપણે ઓપનિંગ કરાવી છે. આપણે આ સલૂનને 25 યર્સ થઈ ગયા છે. 25 યર્સથી છે આ બીજી બ્રાન્ચ આપણે ઓપન કરીએ છીએ અત્યારે. તમારું સલૂન કઈ જગ્યાએ આવેલું છે? ઉમરા ગામ પાસપોર્ટ ઓફિસ ની સામે. આજે ઓપનિંગ છે તો કઈ ડિસ્કાઉન્ટ ઓફર છે? આજે ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે. તો બધા અહીંયા આવો, તમે અહીંયા આવો, એક્સપ્લોર કરો તો તમને બધું નોલેજ ને ખબર પડે બધું. અહીંયા બીજા સલૂન કરતા આજના તમારા સલૂનમાં શું કઈ ડિફરન્સ છે? બીજા સલૂનોમાં પણ છે ને સેમ જ છે, કે વધારે ફરક નથી. આપણા અહીંયા સર્વિસ આપણે પ્રોવાઈડ હિસાબે કરીએ છીએ. તમારા સલૂનને કેટલા વર્ષ થયા પહેલી બ્રાન્ચને? પહેલી બ્રાન્ચને 26 વર્ષ પૂરા થયા છે. એ કઈ જગ્યાએ આવેલી છે? અહીંયા ઉમરામાં જ છે, પણ ગોવિંદજી પાર્ક. આ બીજી બ્રાન્ચ છે. હા, એ બી નજીકમાં જ તમારા છે. પાસે આવે એના માટે તમે મેસેજ શું આપશો? લોકોને શું કહેશો? બધા અહીંયા આવો, તમે એકવાર વિઝિટ કરીને જાઓ તો તમને એક્સપિરિયન્સ સાથે જ થઈ જશે. આપણે અહીંયા પહેલેથી વર્ષોથી ચાલે. પહેલા દાદાએ ચાલુ કર્યું, પછી પપ્પા, પછી ચાચુ છે, હવે મારી વાત છે. તમારા સલૂનમાં ખાસ કઈ કઈ એક્ટિવિટીઝ થાય છે? હેર કટ છે, કેમિકલ ટ્રીટમેન્ટ છે આપણે અહીંયા સ્પેશિયલ. અચ્છા, કેમિકલમાં રિબોર્ડિંગ, સ્ટ્રેટિંગ બધું જ એમાં કઈ ડિસ્કાઉન્ટ ઓફર છે? અત્યારે છે 199 માં 1999 માં આપણે કેરેટિન થી સ્ટાર્ટિંગ છે. હમણાં જે લેટેસ્ટ ટેકનોલોજી આવેલી છે એ પણ અવેલેબલ છે? હા. થેન્ક યુ. તમારું નામ? હું એડવોકેટ પ્રીતિ જોશી. આજ રોજ ઉમરા ગામ ખાતે રાજા હેર સલૂનનું ઓપનિંગ કરવામાં આવેલું છે અને એમાં ખાસ કરીને દિલીપભાઈ દેવડા, જે મારા દીકરા સમાન છે, એણે હેર સલૂન યુનિસેક્સ ઓપન કર્યું છે આજે, અને ખૂબ જ ઉત્તમ ટ્રેનિંગ લીધેલી છે અને જેથી કરીને ગ્રાહકોને ખૂબ જ સુંદર પ્રતિસાદ મળશે જ, અને એવી શુભકામના પાઠવું છું. અને આ પાર્લરમાં અતિ આધુનિક સાધનો પણ મૂકવામાં આવ્યા છે અને ઉત્તમ ટ્રેનિંગની સાથે ભાઈઓ અને બહેનોને આ સેવાઓ મળી રહેશે, અને તે બદલ હું દિલીપ દેવડાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ધન્યવાદ. હું ભરત દેવડા. મારું કામ પહેલા સલૂનનું બી હતું, પછી હું રિયલ એસ્ટેટમાં જોડાયો અને રિયલ એસ્ટેટમાં ઘણી પ્રગતિ કરી. બધા મીડિયાને ખબર જ છે. પણ મારો બીજો એક પાર્ટ છે, જે મારો ભાઈ અને મારો સન અને ફાધર્સ ખાનદાની બિઝનેસ સલૂન છે, જે અમારી પૂરા સુરતની અંદર લગભગ 5 સલૂન છે. 3 પીપલોદમાં છે, એક ઉમરામાં છે, અને આ 5મી બ્રાન્ચ છે અમારી
સેમ નામથી છે, પણ યુનિસેક્સ સલૂન ફર્સ્ટ ટાઈમ લાવી રહેલા છે અમે સુરતની અંદર. જે અમારા બાકી બધી જેન્ટ્સ પાર્લર છે, તમને જેન્ટ્સ પાર્લરની બી સુવિધા મળશે. પીપલોદમાં તમે જઈ શકો, સેવા લઈ શકો છો. ઉમરામાં બી તમે સેવા લઈ શકો. સેમ નામની રાજા હેર કટિંગ સલૂન તમને જોવા મળશે અમારી. એ અમારી ફેમિલી સાથે સંકળાયેલું નામ છે, જે વર્ષોથી ચાલતું આવે છે. આજે લગભગ 40 વર્ષથી અમે સુરતની અંદર સેવા આપીએ છીએ. 1982 થી અમારી લગભગ સલૂન ચાલતી આવી છે આ સુરતની અંદર, અને સેવા આપતા રહીએ છીએ. હું એક રિયલ એસ્ટેટની અંદર આવ્યો છું, અને રિયલ એસ્ટેટની અંદર બધાને ખબર છે, સુરત પ્રોપર્ટી બ્રોકર યુનિયનનો ચેરમેન છું, સાઉથ ગુજરાત બ્રોકર એસોસિએશનનો ચેરમેન છું, આખા ગુજરાતનો ચેરમેન છું. જેમ રિયલ એસ્ટેટને મેં આગળ વધાર્યું છે, તેવી રીતના સલૂનને પણ હું સપોર્ટ આપું છું, જે મારો ફેમિલી બિઝનેસ છે. ના, અમારી એક નવી બ્રાન્ચ છે કે આજે જેન્ટ્સ પાર્લર તમને બધી જગ્યાએ જોવા મળશે, યુનિસેક્સ સલૂન બહુ ઓછા જોવા મળે. તો અમે આ શરૂઆત ફર્સ્ટ ટાઈમ લેડી જેન્ટ્સ પાર્લરથી કરવા જઈ રહેલા છે. એનું નામ છે રાજા હેર કટિંગ યુનિસેક્સ સલૂન. બાકી બધી સલૂનનું નામ તમને રાજા હેર કટિંગ સલૂન જોવા મળશે. અમારા ફાધર છે, એમનાથી શરૂઆત ચાલા. બાજુ મારા અંકલ છે, અને આ અમારા બધા ફેમિલી અને ટોટલ અમારા સ્ટાફ છે, જે બધા તમને મારા આજુબાજુ દેખાઈ રહ્યા છે. આ બધા લોકો તમને સેવા દરેક એરિયામાં, આપણે પીપલોદ અને ઉમરામાં તમને સેવા આપશે. આ હિસાબનું આજે ભવ્ય ઉદઘાટન કરી રહ્યો છે. તમે ભીડ જોઈ રહેલા છો. આજે લગભગ 400 થી 500 માણસોની ભીડ અહીંયા આવવાની છે, જે ઓલરેડી તો બહુ બધા આવી ગયા છે. અને હજુ ઘણું બધું મનોરંજન, સોંગ, સિંગિંગ બધું આજે એક સાથે રાખ્યું છે અમે. અને તમારા બધાનો આભાર કે તમે આજે પોતાનો સમય કિંમતી કાઢીને અહીંયા આવ્યા. હું જિગ્નેશ જોશી. આ મારા મિત્ર મૂળ રાજસ્થાની છે, અને તે ગુજરાતના સુરતમાં કર્મભૂમિ બનાવી છે. એમના દાદાનો વારસો એમણે જાળવી રાખ્યો છે. એમના પિતા જે સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સ અને સેન ઇન્ડિયા ટાઈમ્સના માલિક અને એડિટર છે. તેઓ બ્રોકર અને રિયલ એસ્ટેટ બ્રોકર અને પ્રેસ મીડિયા સાથે સંકળાયેલા છે, મારા મિત્ર છે. અને આ દિલીપભાઈ એમના ત્રીજી પેઢી, જે સેન સમાજ કહેવાય એમનો, જે રાજસ્થાન અને ગુજરાતમાં ભવ્ય રીતે આગળ વધી રહ્યા છે. તો એમને શુભકામના આપું છું. આભાર.